ડીસા તાલુકાના ડાવસ ગામના વ્યક્તિ પર હુમલો 2 દિવસ અગાઉ સરકારી જમીન ઉપર કબજો કરતા શખ્સો સામે રજૂઆત કરી છે। ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક શખ્સોએ સરકારી જગ્યાનો કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસાના નાયબ કલેક્ટર કચેરીએ 2 દિવસ અગાઉ રજૂઆત કરનાર ગામના વ્યક્તિ ઉપર આ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। ડીસા તાલુકાના ડાવસ ગામની સરકારી જગ્યા છે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે। માજી રાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલ છે। તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે। તેઓએ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર તેમજ પાવડા વગેરે લેવલ કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ગામના જાગૃત નાગરિક હરજીભાઈ એ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ તારીખ 9 જાન્યુઆરીના રોજ રજૂઆત કરી છે। જે બાબતે વેર રાખી આ જગ્યા પર કબજો કરનાર દિનેશભાઈ ધનરાજભાઈ પાત્રોડ તેમજ જયંતિભાઈ નાનજીભાઈ પાત્રોડ તેમજ અશોકભાઈ નાનજીભાઈ પાત્રોડ ડાયાભાઈ સવાભાઈ પાત્રોડ ભરતભાઈ ધનરાજભાઈ પાત્રોડ તમામ મળી હરજીભાઈ જ્યારે પોતાના બાળકોને શાળાએથી લઈને આવતા હતા ત્યારે ધાર્યું લાકડી અને વાંસી વડે હુમલો કરતા હરજીભાઈને તેના બાળકો નાસી છૂટ્યા હતા। તેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આ બાબતે હરજીભાઈ પુતળિયાએ 5 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડા તેમજ ડીસા નાયબ કલેક્ટર સહિતની લેખિતમાં ફરિયાદ કરી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। હરજીભાઈ ઉગ્રાભાઈ ચૌધરી મારા 2 બાબલા ડીસા અર્બુદા હાઈસ્કૂલમાં ભણતા હતા। ત્યાંથી પરત દેવાભાઈની ગાડીમાં આવતા હતા। ત્યાં માજી આવીને દેવાભાઈએ મને ફોન કરેલો કે તમારા દીકરા આવી ગયા છે, તમે લેવા માટે આવી જાઓ। એટલે હું રોડ ઉપર લેવા ગયેલો। જે જમીનને મેં પડતર જમીનને જે અરજી કરેલી હતી એના હેતુથી મને આ લોકોએ ધમકી આપી અને હથિયારો લઈને મારી પાછળ પડેલા અને હું દીકરા લેવા ન રહ્યો અને ત્યાંથી નીકળી ગયો, ભાગી ગયો। અને દેવોભાઈ એ દીકરાઓને મારા લઈ અને મારા ઘર સુધી મૂકવા માટે આવ્યા। પછી શું થયું? પછી હું ભાગી ગયો અને એ લોકો ત્યાં જે એ જમીન જે પડતર હતી ને એનામાં હજુ સુધી કામકાજ એમનું ચાલુ જ છે। કંઈ તમને ધમકી આપી એવું કંઈ કીધું? મને ધમકી આપી કે તમે દૂધ આજ તો નીકળી ગયા છો પણ ગમે ત્યારે રસ્તામાં મળશો દૂધ બીજું ભરાવા જતાં તો તમને મારી નાખીશ।